ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો અગાઉના લેક્ચરમાં મેલાકાઇટ ગ્રીનની બનાવટ અને ઉપયોગ કરાવી દીધું છે. મેલાકાઇટ ગ્રીન છે ટ્રાય ફિનાઇલ મિથેન વર્ગનું બેઝિક રંગ છે. મેલાકાઇટ ગ્રીન સીધા રેસાઓ અથવા કાપડને રંગી શકતા નથી, એટલે રંગ સ્થાપકની જરૂરત પડે એટલે એને મોર્ડન અથવા સ્થાપક રંગક કહેવામાં આવે છે. તો આજે આપણે હજી એક રંગકની બનાવટ અને ઉપયોગ જોવાનું છે, જેનું નામ છે, તમે મોટા ભાગના ત્રીજા સેમેસ્ટરમાં પ્રેક્ટિકલમાં તમે EDTA નું અનુમાપનમાં સૂચક તરીકે વાપરેલ છે, જેનું નામ છે EBT. તો ક્રમ આવશે 9 EBT, જેને કહેવામાં આવે છે ઇડિયોક્રોમ બ્લેક ટી ઇડિયોક્રોમ બ્લેક ટી આવશે ઇડિયોક્રોમ બ્લેક ટી. બરાબર. તો આ એક પ્રકારના મોર્ડન રંગક છે. શું છે? મોર્ડન રંગક છે, તો આને કહેવામાં આવે છે સ્થાપક રંગક છે. એટલે શું થાય? સુતરાઉ કાપડ હોય અથવા કોઈ પણ પ્રકારના કાપડ હોય, રેસાઓને સીધા રંગી શકતો નથી, ત્યારે એને કહેવામાં આવે છે સ્થાપક અથવા મોર્ડન ડાય. કોઈ માધ્યમની જરૂરત પડે અથવા કોઈ પદાર્થની જરૂરત પડે તો એને કહેવામાં આવે છે સ્થાપક રંગક. તેનું બંધારણ સૂત્ર જોઈએ. સ્ટ્રક્ચર અથવા બંધારણીય સૂત્ર જોઈએ. આના માટે તમારે યાદ રાખવાનું છે નેપ્થેલિન કોંગો રેડની જેમ જ તો આ છે એનું બંધારણ, EBT નું બંધારણ અથવા સ્ટ્રક્ચર, જેમાં આ એઝો સમૂહ, આમાં એઝો સમૂહ છે રંગમૂલક અથવા ક્રોમોફોર. આ OH એસિડિક રંગવર્ધક કહેવાય. આ બી એસિડિક છે. આ છે રંગવર્ધક ઓક્ઝોક્રોમ
ક્રોમ નાઇટ્રો ગ્રુપ છે નાઇટ્રો સમૂહ આ બી છે રંગમૂલક ક્રોમોફોર રંગમૂલક ક્રોમોફોર રંગમૂલક અને આ સલ્ફોનિક એસિડ બી છે એસિડિક રંગવર્ધક અને આ OH બી છે આ OH ગ્રુપ પર એસિડિક પ્રકારના શું છે રંગવર્ધક એટલે એનું સંશ્લેષણ અથવા બનાવટ એક જ તબક્કામાં થાય તો આ છે તમને ખ્યાલ આવી ગયો છે આ એક સ્ટાર્ટિંગ મટીરિયલ આ લેવાનું છે અને આ ક્યારે આવે વીબર્ન એન્ડ તો ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા કરે એટલે ડાયઝોટાઇઝેશન થાય અને આ ભાગને શું કરવાનું છે યુગ્મીકરણ તો હવે આપણે જોઈએ એબીટી ની બનાવટ તો આ બનાવવા માટે આ ભાગ જે છે સ્ટાર્ટિંગ મટીરિયલ લેવાનું છે તો આ બે તબક્કામાં થાય સૌપ્રથમ છે ડાયઝોટાઇઝેશન પછી આના સાથે યુગ્મીકરણ કરવાનું છે તો સૌપ્રથમ શું કરવાનું છે 6 નાઇટ્રો 1,2,4 એસિડને સોડિયમ નાઇટ્રાઇડ અને HCl વડે 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા કરતા ડાયઝોનિયમ ક્ષાર મળે છે આ ડાયઝોનિયમ ક્ષાર અથવા મળતા ડાયઝોનિયમ ક્ષારને આ જે છે આલ્ફા નેપ્થોલ નું NaOH માં બનાવેલા દ્રાવણ સાથે યુગ્મીકરણ કરતા આ આપણને શું મળશે EBT તો EBT ની બનાવટ બે તબક્કામાં થાય સૌપ્રથમ છે ડાયઝોટાઇઝેશન અને પછી છે યુગ્મીકરણ તો આપણે કેવી રીતે સ્ટાર્ટિંગ મટીરિયલ લેવાનું છે સિક્સ નાઇટ્રો 1,2,4 એસિડ જ્યારે આ નાઇટ્રો સમૂહ ન હોય અને આ પહેલો બીજો અને ચોથા સ્થાન ઉપર બધામાં હાઇડ્રોજન છે એટલે એને કહેવાય એસિડિક એને નામ આપવામાં આવ્યા છે અહીંયાથી નંબર આપીએ તો 1 2 3 4 આને કહેવામાં આવે છે 1 2 4 એસિડ તરીકે ઓળખવામાં આવે છે અને અહીંયા છે 5 અને 6 તો આને કહેવાય 6 નાઇટ્રો 1 2 4 એસિડ જેનું નામકરણ આપણે લખવું હોય તો શું આવશે આમાં 1 એમિનો 2 નેપ્થોલ પછી 6 નાઇટ્રો 4 સલ્ફોનિક એસિડ આનું નામ થાય 1 એમિનો એને આને કહેવામાં આવે છે બેન્ઝેનેપ્થલિન અને બીજા સ્થાન ઉપર OH હોય તો એને કહેવાય 2 નેપ્થોલ 6 નાઇટ્રો શું આવશે આ સ્થાન ઉપર 4 ઉપર સલ્ફોનિક એસિડ
સલ્ફોનિક એસિડ. અને મેઇન આપણે સલ્ફોનિક એસિડ થી લેવું હોય તો અહીંયા શું આવશે? 1 2 3 4 5 6 7 તો સ્થાન ફરી જાય તો આમાં આવે 3 હાઇડ્રોક્સી 4 એમિનો નેપ્થેલિન 6 નાઇટ્રો 1 સલ્ફોનિક એસિડ. આ લખો તો ચાલશે, કઈ જરૂરત નથી. અને અહીંયાથી નામ આપવું હોય તો આપણે અહીંયાથી બી લખી શકીએ 2 હાઇડ્રોક્સી, આમાં 2 હાઇડ્રોક્સી 1 એમિનો 2 હાઇડ્રોક્સી 6 નાઇટ્રો નેપ્થેલિન અને આ છે 4 સલ્ફોનિક એસિડ પણ લખી શકીએ. આ ચાલશે 1 એમિનો 2 નેપ્થોલ 6 નાઇટ્રો 4 સલ્ફોનિક એસિડ. અલગ અલગ નામ આપી શકીએ, જે તમને ઈઝી લાગે એ લખવાનું છે. તો આ છે 6 નાઇટ્રો 1 2 4 એસિડ. એનું શું કરવાનું છે? સોડિયમ નાઇટ્રાઇટ ને સોડિયમ નાઇટ્રાઇટ અને HCl 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને શું કરવાનું છે? ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા. ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા કરતા અને અહીંયા છે ઉદ્દીપક તરીકે થોડાક પ્રમાણમાં કોપર સલ્ફેટ વપરાય છે. પરીક્ષામાં ભૂલી ગયા હોય તો માર્ક્સ તપાસને નહીં. પ્રક્રિયાનો વેગ વધારવા માટે ઉદ્દીપક તરીકે કોપર સલ્ફેટ વપરાય. તો ક્યાં ડાયઝોટાઇઝેશન થાય? જ્યાં મુક્ત એમિનો ગ્રુપ છે અહીંયા ડાયઝોનિયમ ક્ષાર બને. બાકી કઈ ફેરફાર થશે નહીં, બાકી બધું તમારે એમને એમ લખવાનું છે. અહીંયા આવશે N ડબલ બોન્ડ NCl અને ન લખવું હોય તો શું લખી શકો? N2 પ્લસ Cl લખી શકીએ. અને અહીંયા છે OH, અહીંયા છે સલ્ફોનિક એસિડ SO3H અને અહીંયા છે નાઇટ્રો. અહીંયા છે નાઇટ્રો. વ્યવસ્થિત લખીએ. તો ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા કરતા ક્યાં ફેરફાર કરવાનું છે? જ્યાં મુક્ત એમિનો ગ્રુપ છે એની જગ્યા શું લખવાનું છે? N ડબલ બોન્ડ NCl અથવા N2 પ્લસ Cl પણ લખી શકીએ, N ટ્રિપલ બોન્ડ N પણ લખી શકીએ. આ ફેરફાર ખાલી અહીંયા તમારે કરવાનું છે. બાકી બધું છે એમને એમ રહેશે. તો અહીંયા આવશે N ડબલ બોન્ડ NCl, અહીંયા ઓલરેડી OH છે OH, અહીંયા સલ્ફોનિક એસિડ છે SO3H અને અહીંયા છે નાઇટ્રો ગ્રુપ. નાઇટ્રો તો આને કહેવામાં આવે છે ડાયઝોનિયમ ક્ષાર મળે, પ્રાપ્ત થાય. શું પ્રાપ્ત થશે? ડાયઝોનિયમ ક્ષાર. ડાયઝોનિયમ સોલ્ટ મળે. બરાબર. હવે આપણે એક જ કરવાનું છે, યુગ્મીકરણ કરવાનું છે. F આલ્ફા
નેપ્થોલ નું NaOH માં બનાવેલા દ્રાવણ સાથે અલ્ફા એટલે ક્યાં સ્થાન આવે પહેલા સ્થાન તો આ છે OH આને કહેવાય અલ્ફા નેપ્થોલ નું અલ્કલી અથવા NaOH માં બનાવેલ દ્રાવણ સાથે યુગ્મીકરણ બનાવેલ દ્રાવણ સાથે દ્રાવણ શું કરવાનું છે યુગ્મીકરણ કપલિંગ પ્રક્રિયા અને આ યુગ્મીકરણમાં તાપમાન રાખવાનું છે નીચું એટલે 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ યુગ્મીકરણ પ્રક્રિયા કરો તો મોટા ભાગે HCl દૂર થાય તો અલ્ફા નેપ્થોલમાં જે બીજા સ્થાન ઉપરના હાઇડ્રોજન છે ખૂબ જ સક્રિય હોય એ અહીંયાથી હાઇડ્રોજન અને આ Cl દૂર કરશે HCl તરીકે એટલે શું થશે માઇનસ HCl એટલે શું મળશે EBT અથવા ઇરિયોક્રોમ બ્લેક ટી આમાંથી મળે EBT અહીંયા શું આવશે નાઇટ્રો O2N કાંઈ ફેરફાર કરવાનું નથી અહીંયા છે ઓલરેડી OH SO3H ને અહીંયા આવશે N ડબલ બોન્ડ N આ છે OH આ છે EBT તો આવી રીતે બે તબક્કામાં EBT નું સંશ્લેષણ થાય પહેલા તબક્કામાં ડાયઝોટાઇઝેશન અને પછી યુગ્મીકરણ તો હવે જાણકારી માટે તમારે 6 નાઇટ્રો 1,2,4 એસિડ કેવી રીતે બનાવવામાં આવે છે પરીક્ષામાં લખવાની કાંઈ જરૂરત નથી તમને ખ્યાલ હોવો જોઈએ એના માટે છે 6 નાઇટ્રો 1,2,4 એસિડ નું સંશ્લેષણ અથવા એની બનાવટ આપણે જોઈએ તેના માટે સ્ટાર્ટિંગ મટીરીયલ લેવાનું છે બીટા નેપ્થોલ અથવા 2 નેપ્થોલ અથવા બીટા નેપ્થોલ આને કહેવામાં આવે છે બીટા અથવા 2 નેપ્થોલ બીટા અથવા 2 નેપ્થોલ નું સૌપ્રથમ નાઇટ્રેશન શાંત નાઇટ્રિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ વડે કરતા
1 નાઇટ્રો 2 નેપ્થોલ મળે છે. 1 નાઇટ્રો 2 નેપ્થોલ પ્રાપ્ત થાય છે. 1 નાઇટ્રો 2 નેપ્થોલ નું રિડક્શન સોડિયમ બાયસલ્ફાઇડની હાજરીમાં કરતા આ જે નાઇટ્રો સમૂહ છે એ એમાઇડમાં રૂપાંતર થાય આવશે NH2OH જેમાંથી બને 1 એમિનો 2 નેપ્થોલ 1 એમિનો 2 નેપ્થોલ જેનું સલ્ફોનેશન સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ વડે કરતા સલ્ફોનેશન સાંદ્ર કોન્સન્ટ્રેટેડ સલ્ફ્યુરિક એસિડ વડે કરતા જે સલ્ફોનેશન થાય એ છે મેટા આના ઓર્થો અથવા પેરા ડાયરેક્ટિંગમાં આ છે ઓર્થો અથવા પેરા ડાયરેક્ટિંગ એટલે એમાંથી બને 1,2,4 એસિડ 1,2,4 NH2 આને કહેવામાં તો આને કહેવાય 1,2,4 એસિડ. તો આને બધામાં હાઇડ્રોજન છે એટલે આને કહેવામાં આવે છે 1,2,4 એસિડ 2,4 એસિડ અથવા 1 એમિનો 2 હાઇડ્રોક્સી નેપ્થેલિન 4 સલ્ફોનિક એસિડ. અને અહીંયાથી લખવું હોય તો 1 2 3 3 હાઇડ્રોક્સી 4 એમિનો નેપ્થેલિન 1 સલ્ફોનિક એસિડ જેનું નાઇટ્રેશન કરતા 6 નાઇટ્રો 1,4 એસિડ પ્રાપ્ત થાય છે. કાંઈ પરીક્ષામાં કાંઈ જરૂરી નથી. અહીંયા આવશે NH2OH SO3H અને અહીંયા આવશે O2N મેટા સ્થાન ઉપર આવશે. આના લીધે આ સલ્ફોનિક એસિડ અને આ સ્થાન ઉપર આના પેરા સ્થાન આવે છે. તો આ છે 6 નાઇટ્રો. અહીંયાથી નંબરિંગ આપો 1 2 3 4 5 6 1 એમિનો 2 નેપ્થોલ 6 નાઇટ્રો 4 સલ્ફોનિક એસિડ. તો આ છે 6 નાઇટ્રો 1 2 4 એસિડ. ભાઈ ઉપયોગમાં આ તમારે કઈ પરીક્ષામાં કાંઈ લખવાની કાંઈ જરૂરત નથી. તમને ખ્યાલ હોવો જોઈએ એટલે તમને કરાવી દીધું છે. ઇરિયોક્રોમ બ્લેક ટી નો ઉપયોગ આપણે જોઈએ. ઇરિયોક્રોમ બ્લેક ટી
નો ઉપયોગ રેશમ, વૂલ અથવા ઊન અને સુતરાઉ કાપડને રંગવા માટે અને પાણીના પૃથ્થકરણમાં સૂચક તરીકે થાય છે. EDTA ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ અનુમાપનમાં કોણ સૂચક તરીકે વપરાય છે. કોણ સૂચક, દર્શક, ઇન્ડિકેટર તરીકે વપરાય છે. EBT is used for dyeing silk, wool and cotton, cloth or fibers, It is also used as indicator in water analysis and in EDTA titrations. કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝીંક એ પાણીમાં જે કઠિનતા હોય, ટોટલ હાર્ડનેસ એ માટેમાં બી સૂચક તરીકે વપરાય છે. તો EBTની બનાવટ 2 તબક્કામાં થાય. સૌપ્રથમ છે ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા અને અલ્ફા નેપ્થોલ સાથે યુગ્મીકરણ, એટલે આ રંગક મળે છે. તો આ સાથે EBTની બનાવટ અને ઉપયોગ કરાવી દીધું છે. આવજો.